નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવા લોકોના કામ કરવા માટે લોકો સુધી પહોંચે છે, ત્યારે પોલીસ તંત્ર એમની કેમ અટકાયત કરે છે, મને સાલું આજ સુધી એ નથી સમજાયું। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો જનતા માટે કામ કરવા માટે મેદાને ઉતર્યા હોય એવું તો આપણને ક્યાંય જોવા મળતું નથી, પણ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા લોકો સુધી પહોંચવાની કોશિશ કરે છે, તો આને રોકવામાં શું કામ આવે છે? મારો એ સવાલ છે સત્તા પક્ષને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે ભાઈ એક નેતા જનતા સુધી પહોંચીને એમના દુઃખ દર્દ સમજવાની કોશિશ કરવા માટે એમના સુધી જાય છે, તો એમની અટકાયત શું કામ કરવામાં આવે છે? આ તો ગેરવ્યાજબી કહેવાય। તમારે જવું નથી, કોઈ જાય તો એને જવા દેવા નથી। ક્યાં સુધી આટલી બધી તમે તાનાશાહી કરશો ભાઈ? આ જનતાએ તમને વોટ આપ્યા છે, એ તો તમે શરમ કરો। તમે ન જાઓ તો કંઈ નહીં, પણ જે હારેલા ઉમેદવારો છે એ હજુ પોતાની હિંમત બતાવીને લોકો સુધી પહોંચવાની કોશિશ કરે છે, છતાંય તમારા પેટમાં કેમ તેલ રેડાય છે મને એ નથી સમજાતું। દોસ્તો, તમે આ વિડીયો જુઓ ને એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જનતા સુધી જઈ અને જનતાની સમસ્યા સમજવાની કોશિશ નથી કરતા, પરંતુ જે જાય છે એમની શું કામને અટકાયત કરવામાં આવે છે। ત્યારે આજે ફરી એક વખત ચેતર વસાવાની અટકાયત કરવામાં આવી અને ત્યાર પછી ચેતર વસાવા જે ગુસ્સે થયા છે, આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ। નહીં બોલે, મેં વાત કરીશ, બોલો। અહીંથી આગળ નહીં જવાય। કેમ ભાઈ, ઓર્ડર છે તમારી પાસે અમને રોકવા? બતાવો, ચાલો બતાવો ઓફિસમાં। તમે બંધ કરો, ઓફિસમાં અડધો કલાક હું બેઠો। અરે ભાઈ, નહીં, ઉભા રહો તમે। ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય તરીકે। એટલે હું કેસ કરવાના છું? એટલે તમારે આ રીતે હવે સર્જવાની હું આ વ્યવસ્થા નહીં, બતાવો। નહીં ભાઈ, આગળ નહીં જવાનું। અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ, બધી કરીએ છીએ। મેં વાત કરું છું એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે, બતાવો। આ જે વ્યવસ્થા ને અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ એટલે હું તમે ભેગા કરીને આ રીતે પોલીસનો કોઈ હુકમનું માન રાખતા નથી। અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ, હવે એનાથી વિશે શું કરીએ અમે? સાહેબ, અમારે આખો દિવસ બેહી રહેવાનું। કોઈ આખો દિવસ નથી। આગળ આવી જાઓ, કોઈ બોલતા નહીં, આગળ આવી જાઓ। એક જ મિનિટ, અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? આરએચ વાડા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે, અમારે કોની હાથે મીટિંગ કરવાની? તમારી હાથે? હું કરાવવા તો તમને લઈ કોની હાથે કરવાની? મેં તમને કીધું તો ખરા કોની સાથે? અમે તો આવી ગયા। અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો? હું આપને કહું છું, અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો। અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો, તો કોણ કયો માર્ગ મકાન વિભાગ વાળો છે? તો તેનું અમારે વાત કરવાની। ભાઈ, તમે રોડ બનાવવાના છો? ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા, ઝઘડિયા અને નેત્રંગનો રોડ એટલો ખરાબ છે, સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે, દહેજનો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણ સમા ખાડા છે। પ્રજા તાહીમામ પોકારી રહી છે, કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે। અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેધરી આપે એટલે અમારું આંદોલન પૂરું। પણ પોલીસ અમને કાયદા સમજાવે છે, તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે? બનાવી આપવાની છે? નથી। જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેધરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા 2 કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે। અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચથી લઈ આવ્યા, હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી, અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા। અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે, એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી। શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે, એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે, પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે, જેવી રીતના અમને પગાર મળે છે, એમની રિસ્પોન્સિબિલિટી બને છે, બરાબર? મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી, બરાબર? પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમના પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ, તમે તમારું કામ તમે કરો। અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી। કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી, શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ। અને પોલીસ
એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ. બંધારણમાં, અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે. તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું, ખાડા પૂરીને એવી બાહેધરી આપે. અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય અધિકારીઓ પર ફરિયાદ, કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેધરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે. નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્વક આગળ પણ ચાલુ રહેશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનો જે કહેવાનો છે કે પૂરવાની જે કામગીરી છે 7 દિવસમાં પૂરી થાય તો ઓ ભાઈ કેમ તમે આવો ને, તમને કીધું જ હા તો ઓર્ડર લાવ, તું તમે ઓર્ડર લાવો. તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે. શું કર્યું તમે અહીંયા આવીને અમારે ચા પીવા માટે આવ્યા? અમારે મળવું હોય છે. જો સાહેબ તમને અમે સહકાર આપ્યો, તમે ત્યાંથી લઈ આવ્યા, અમે આવ્યા કે નહીં આવ્યા? તમે બાયપાસ પરથી, ખર્ચી પરથી લઈ આવ્યા, ત્યાંથી બી અમે આવ્યા. અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે. સાહેબ ને મળવા તો લઈ જતા હતા. કયા સાહેબ ને? એસપી સાહેબ ને મળો. તમે પેલા એકવાર મળો અને છતાંય અમારે એસપી સાહેબ પૂરવાના અમારે મેળા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો. મારી પાસે એટલી ઓથોરિટી નથી. તમે સાહેબ સાથે મળો તો ખરા. ગોહિલ સાહેબ મળવામાં ક્યાં પ્રોબ્લેમ? સાંભળો, એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી. ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું, અમને કોણ પૂરી આપવાનું એની વાત મળવામાં કોઈ પ્રોબ્લેમ ના ના. માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન એક્સિડન્ટો થાય છે, નિર્દોષ માણસો એમ મળી કહું છો કે અડધો કલાક, પોણો કલાક, 1 કલાકથી તમે અહીંયા છો. એક 5-10 મિનિટ માટે એસપી સાહેબ ને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને? એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ અહીંયા છે પ્રોબ્લેમ બાજુમાં સાહેબ છો. અડધો પોણો કલાકમાં એસપી સાહેબ તો આવી જવા જોઈએ ઉભા રહો. નિરંજનભાઈ ઉભા રહો. જો અત્યારે જે જેને એસપી સાહેબ ની સામે મને એવું બોલવા થાય, દો. બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે સાહેબ. મળી જાય. અમે એસપી સાહેબ ને મળવામાં બી સંમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું એટલી અને જગ્યા અમે ત્યાં નથી. ચર્ચા આપણે કરીશું. એટલા માણસો છે. આટલી બધી જગ્યા છે. તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે. સાહેબને બોલો. તમે લઈ આવ્યા અમને, 1000 માણસો બેસે એવી જગ્યા છે. પછી બી અમારે રાહ જોવાનું. હવે તમે એમના લીડર એટલે જ છો, તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા, એવું ગણી શકીએ. પ્રતિનિધિ તરીકે તમે જ મળો, પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી આવી ચર્ચા થઈ છે. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું. મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઉભા થાવ તો ઉભા થાવ, એ વાત બરાબર છે. પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં. ગોળ નહીં, મેં સ્પષ્ટ જ કીધું મને છે ને, આપને કે આ તમે 5 જણા આવો. નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી ને એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા હા, એટલે તો તમને તો મળવા કાં લઈ છે? જાઉં. કાં છે? અમે અડધો મળવા તો કલાક લઈ રાહ જાઉં જોઈએ છે. ક્યાં છે? છો? ક્યાં છે અધિકારીઓ? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. ક્યાં છે? મળવા તો લઈ જાઉં તમને 5 પ્રતિનિધિઓને. અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે ઘણું કલાકથી કામ છે. અહીંયા અમે કોઈ ગોળવાઈએ ટાઈમ પાસ છે. હા, કરવા નથી કલાકથી માંગતા. સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે. બધી આ લોકો વસ્તુ બરાબર છે. લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી 100% કરીએ છીએ. બધી વાત સાચી આપની, બરાબર. પણ પછી આપણે ગોળ મળવા તો અમે લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે, કાયદો વ્યવસ્થા ખોરવાય ને એ જાળવવાનું. બસ, એ પછી તમે રોડ માટે અમારને કોઈ વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. હા. અમે તમને ને તમે બાહેધરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી લઈ સાહેબ જઈએ. બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, અમારું બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું, એનું કોઈ નિરાકરણ તો નથી. ચાલો ને આપણે બધા જ છીએ. હા, તો આ લોકો ચાલો, નીચે પાંચ જણા રહેશે. લઈ લો, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહેશે. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે જંગલ અમારે? નથી, આ અહીંયા રહે જંગલમાં? છે માણસો, અમારી પોલીસ ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. બધા પોલીસ અહીંયા જ રહી છે. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલતરીયા સાહેબ, તમે અમે અહીંયા અમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો. ગોહિલ સાહેબ, 100% તમે સહકાર કુલતરીયા સાહેબ, આપ્યો. તમે વાળા સાહેબ, અમે આટલો સહકાર આપીને હજુ બી વેઇટિંગ હવે કરવાનું થોડોક આપી છે. દો. હવે આટલો આપી દો થોડો બીજો, એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો. એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જવું. પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ, NH અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેધરી આપી દે. અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ. એટલી વાર સાહેબને કહી દો કે ને હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો. અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે.
કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે, અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે. નિરાકરણ તો જોઈએ ને ભાઈ. હા, આટલા બધા લોકો ખાધા પીધા વગર સારું, પણ વાત તો કરી દો કે પેલા લોકોને બોલાવી લઈએ. આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ. ફોન ક્યાં 5 કરવાની મિનિટનો રસ્તો હતો. બરાબર. આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા હો. તમે કહો છો ટાઈમ બગાડે. એક વસ્તુ તમારી પાસે ધારો કે અમે તમને કલાકથી બેઠા છીએ, તો એટલી વારમાં સાહેબને અહીં બોલાવી લેવા. ચલો સાહેબ, ચલો તમે અહીંયા ચલો. આવીને આપણે જે કરવું હોય તમે ગોહિલ સાહેબ, તમે ત્યાં જ અમને કહી દેતા તો આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા બતા આપણે? નહીં. હે? અમારે ચેક કરીને પછી આપને કહીએ ને. અરે હવે ત્યાંથી નીકળીએ છીએ, ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે. આપણે બધા ત્યાંથી આવ્યા, 1.5 કલાકનો રસ્તો થયો કે નહીં થયો? અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગાડ્યા. ત્યાં હજી સુધી બગાડીએ તમે છે, હું તો એમ કહું છું હજી આપણે બગાડીએ. ના, અમે તો 2 દિવસ બગાડવા બી તૈયાર છે. હજુ 2000 લોકો ભેગા કરવા હોય તો બધા આવશે, એક બાજુ મીટિંગ હજુ બધા આવશે. આપ એક હા, બાજુ કહો છો ટાઈમ ને એક હા. બાજુ આપ ચર્ચા કરવા ના, તો તમે અમને ગોળ ગોળ ફેરવો છે એટલે અમે કેવું કોઈ પડે. ગોળ નથી ફેરવતા. અમે બધું તમે પહેલા તો છે ને, તમે આપ મોબાઈલ આપ ચાલુ રખાવો છો. અમે શું ગોળ ગોળ ફેરવીએ? ના, ભાઈ અમે તો સાહેબ, ચલો અમે તો આપણે ખુલ્લી ત્યાં જઈએ. ચર્ચા- ત્યાં જઈએ, ચલો સાહેબ. ખુલ્લી ચર્ચા અને ખુલ્લો જઈએ, ચલો. સંવાદ કરવા માટે અમે 5 જણા આપ ચાલો. આ બધા ગાડીઓ ત્યાં છે, ત્યાં ઉભા રહેશે. બહાર ચાલતા જ આવેલા છે, બહાર આવે. ચલો, અમે અંદર ના આવીએ. ચાલો, ત્યાં ઉભા રહેશે. અમે 10 જણા બધા નોકરિયાત પણ છે, બધા જ રોડ રસ્તામાં નુકસાની વેઠે છે. બધા ત્યાં નહીં આવે. એમની છે ને ગાડીઓ બધી. હવે આ ભારતીય જનતા પાર્ટીને શું તકલીફ પડતી હશે કે લોકો સુધી તમારે પહોંચવા નહીં. એ લોકોએ મત આપી દીધા. હવે 5 વર્ષ ભલે હેરાન થતા, દુઃખી થતા, કદાચ આ લોકોનો ધ્યેય એવો હશે, કોણ જાણે. પોતે તો કઈ કામ કરતા નથી, જે કરે છે એને કરવા દેવા નથી. છતાંય આ જનતા ભાજપને વોટ શું કામ આપે છે? મને તો એ જ નથી સમજાતું. ક્યાંક વિચાર કરો, જાગૃત બનો. આમના લંકા લૂંટાઈ જાય, ખબર નહીં રહે. જે લોકો સારા ઈમાનદાર લોકો છે, તમારા સુધી પહોંચવાની કોશિશ કરે છે, એમની અટકાયત શું કામ કરવામાં આવે છે? શું એ લોકો તમને કંઈ ઉપસાવવા માટે આવે છે? તમારી સમસ્યા, તમારી તકલીફ જાણવા માટે આવે છે? તો પછી એમની અટકાયત કરનાર આ નેતાઓ સામે તમે લોકો અવાજ કેમ નથી ઉઠાવતા કે ભાઈ કાં તો તમે કરો અને કાં જે કરે છે એને કરવા દો? વિચારવા જેવી વસ્તુ છે. 30 વર્ષથી તમે મૂર્ખ બનતા આવ્યા છો, પણ હવે જાગૃત બનો તો ખૂબ સારી વાત છે, નહીતર આવનારી પેઢીઓને ભોગવવું પડશે. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો.